હા ટિકિટ હાલો જો આપણે લઈ લીધી છે 50 રૂપિયા ટિકિટ લઈને નાવમાં બેહીને ઓલા કાઢે હું છે ને પાણીમાં ઉતરી બોલો કાંઈ નાવાનું હતું નહીં પણ મેં કીધું પાણીમાં આ છે ને બહુ બધી માછલીઓ છે આમ જો હમણાં બતાવું આમ જો વાવ જો આ જીયા બટકું ભરી ગઈ નાવું નથી કેમ કે નાઈ લેવું ને તો હાલવાની મજા નહીં આવે કપડાં છે અને બસમાં પડ્યા છે કપડાં તો એ જઈએ થોડુંક અમારેથી બાકી છે 4-5 કિલોમીટર હાલવાનું તો ફાઇનલી 22 કિલોમીટરનો અંતર કાપી નાખ્યું છે અને હવે નાવમાં બેહીને જવાનું છે ઓલા કાંઠે મંદિરે દર્શન કરવા જો ગુડ મોર્નિંગ આજે તો 4 વાગ્યાના ભાઈ 4 વાગે છે ને નીલકંઠ ધામ પહોંચવા દીધા અત્યારે છે ને હાલીને જાય છે 4 વાગ્યાનો હાલવાનું ચાલુ છે અત્યારે 4:45 વાગે આવી ગયા છે ટ્રાફિક તો જો તમે એટલું બધું ટ્રાફિક છે જ્યાં હાલી હાલીને થાકી ગયો હે હું હાલી હાલી નથી થાકી અને થાકી ગઈ પણ જીયા નથી થાકી બોલો તો ચા ગરમ છે હાલો ચા પીવા એવું છે એ કે માર પાછળ છે ને એને વાટે ઊભા છે આમ તો બધા ચા પાણી નાસ્તો કરે છે ટ્રાફિક તો જો પણ હાલવાનું કેટલું છે તો 18 થી 20 કિલોમીટર જેટલું હાલીને જવાનું છે કેમ લીલી પરકમમાં જતા હોય ને હાલીને બધા ફટાફટ એવી રીતે બધા જાય છે જીયાંશભાઈ તો મારી યાદ ભૂલી ગયા છો જીયાંશ જો એ ભાઈ તો હાથમાં નથી આવતા બોલો 4 વાગ્યાના હાલી અત્યારે કલાક 5:15 વાગી ગયા રસ્તામાં કેવા હતા બિચારા બોલો ઠેકથી આખા રસ્તે બધા હોતા છે નાના મોટા નાના જીયાંશ તો અમારે ક્યારનો એને જ જોવે છે જો કેવો મસ્ત ગેસની આ બાજુ અંદર તાપી નદી જો હે હાલ આ ટ્રાફિક છે બહુ એટલે કાંઈ કિનારે પહોંચી ગયા છે આ બધા શું બનાવે છે જો જીયાંશ બનશે કે જીયાંશ થી નહીં બને બધા જો દીવડા કર્યા છે કેટલો મસ્ત નજારો છે ટ્રાફિક તો જો સવાર પડી ગયું છે નથી નીકળ્યો અવાજ 6 વાગ્યા છે પણ અમે કેટલું હાલ્યા કહું તમને જો આ લાઈટો દેખાય છે ને ઓલી લાઈટો ત્યાંથી ફરીને આવ્યા આગળ લાઈટો દેખાય છે ને ત્યાંથી ફરીને અમે આવ્યા હાલો જીયાંશભાઈ તો આગળ વી ગયા છે જો આયલો જાય છે આમાં હું તો પહેલી વાર આવી મને ક્યાંય ખબર જ નથી પડતી હજી કેટલું હાલવાનું છે શું છે કાંઈ આ નર્મદા નદી છે ને કેટલું હાલીને જવાનું છે કંઈ ખબર જ નથી પડતી આમ તો જો રામ રામ જો પાણી કેવું જાય નદીનું સમજો આ છે ને નદીની વચ્ચે પુલ બનાવેલો છે એમાંથી હાલી જાય ત્યાં ચલો જીયાંશભાઈ અમારે ચોકોબાર લઈ લીધો છે ક્યાં થાકી ગયો કે એ ડોહો 10 કિલોમીટર હાલી ગયો હે તો એમ નથી કહેતો કે હું થાકી ગયો બોલ એટલો છોકરો ડાયો છે જો તમને રાતે ક્યાંય દેખાતું નહોતું વેલા કંઈ વેલા આવી વાળી આવતી હા લે જીયાને કે મમ્મી અહીંયા કેળા છે જો કેળું છે ને એટલે કે જીયા પણ આ માણસો મને ફ્રેન્ડ આવી
નીચે ઉતરવાનું છે. આમ જો બહુ ટ્રાફિક છે. આમ જો બધા આપણે છે ને નર્મદા નદીના પાણી એમાં પોગી જાય સબ સબ કરવા. હાલો જો બધા નાય છે પણ મારે નાવું નથી. ખાલી હાથ પગ મોઢું ધોઈ રાખી. પાણી તો સાફું પડે ને. હાલો બધા નદીમાં પાણી બહુ પેલું જાય છે માછલી જોવા માટે. જો ને માછલી છે. હવે કઈક કેવો મસ્ત નજારો છે નર્મદા નદી. અહીંયા છે ને અત્યારે બધા પરિક્રમા ફરે છે. હવે મને તો કઈ ખબર નથી. આ ચૈતર મહિનો છે પૂરો થવાનો છે ને હવે, એટલે બધા ફરતા હશે ચૈતર મહિનામાં પરિક્રમા. કોને ખબર કરી. હાલો અમે ફરી નાખી બીજું. હું છે ને પાણીમાં ઉતરી. બોલો કઈ નાવાનું તો નહીં પણ મેં કીધું પાણીમાં. આ છે ને બહુ બધી માછલી છે. આમ જો હમણાં બતાવું. આમ જો વાવ જો આ જીયા બટકું ભરી ગઈ. આ તો નહીં બટકું ભરે જીયાન મને કવડી ગઈ. આ ડોઈ કવડવા મળી. બોલ બટકું ભરી ગઈ. હા આમ જો તો ખરી કેટલી બધી છે. હાલો આ માછલીઓ કવડે છે. હું ભાગું બાપા. જો કેટલી બધી છે. આમ તો જો નર્મદા નદીમાં ભાઈ માછલી. ઓહો નાવું નથી કેમ કે નાઈ લેવું ને તો હાલવાની મજા નહીં આવે. કપડા છે અને બસમાં પડ્યા છે કપડા. તો એ જઈએ. થોડુંક અમારે બાકી છે 4-5 કિલોમીટર. હાલો આ બધા તો જો નાઈ છે. એ લોકો કપડા લાવ્યા છે. કેટલા બધા પબ્લિક હાયલા જાવ. કેટલા વાગ્યાની વાત છે. 4 વાગ્યા. જો નાસ્તાનું આયોજન છે. બધી જગ્યાએ નાસ્તો હોય તે મેં ખાધું છે. બધા સેવા કેવી કરે છે. જો તપેલી. ફાઇનલી 22 કિલોમીટરનો અંતર કાપી નાખ્યું છે. અને હવે નાવમાં બેહીને જવાનું છે ઓલા કાંઠે મંદિરે દર્શન કરવા. પણ આમ જો મહાદેવની શિવલિંગો છે. કુવાના વાળવાનું શરૂ છે. મસ્ત છે. અને હવે મારો મોબાઈલમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું છે. અને પાવર બેગ બસમાં પડ્યું છે. હું આ સામાન બધું ઉપાડવો પડે કે નહીં તો પર્સ લાવી નહીં એવું થયું. બોલો તો અહીંથી ઓળકામ જવાનું છે. હા ટિકિટ. હાલો જો આપણે લઈ લીધી છે 50 રૂપિયા ટિકિટ લઈને નાવમાં બેહીને ઓલા કાઢે.